નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? તો મિત્રો આજે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે. તો બાચકા બધા ભરી દીધા છે. 189 બાચકા થયા, જોઈ શકો છો તમે. 189 એટલે 234 મણની આસપાસથી. આપણે કીધું હતું 200-250ની આસપાસ થશે. 234 મણ થયું છે, તમે જોઈ શકો છો. વચ્ચે નાના વ્યવસ્થિત થપ્પા લગાવી દઈશું ઉપર. મિત્રો આપણે નીંદવાનું ચાલુ છે. આ લાઈન નીંદાઈ ગઈ છે, આ બાજુ ચાલુ છે આવવાનું. જો ગરમી છે આજે 40 ડિગ્રી, બહુ ગરમી છે. હમણાં તો 38 થઈ ગયું છે, 4:45 વાગે છે. એટલા માટે કેમ ઘરથી વધુ ગરમી થશે ને એટલે ફંગસ એક્ટિવ થશે, એની પર દવા કરવી પડશે મારે. તો મિત્રો આ રાજભાઈના મગ ઉગી આવ્યા છે. પેલા 6 જા કરેલા છે, વાવણીથી વાવેલા છે. ઇંગ્લિશમાં એને શું કહેવાય, ફીડર કહેવાય કે શું કહેવાય ખ્યાલ નથી. કોઈને ખ્યાલ હોય તો જણાવજો શું કહેવાય ઇંગ્લિશમાં વાવણી. અને આઈ થિંક ફીડર જ કહેવાય. એનાથી વાવેલા છે. કેટલા 12 ચા છે, 12 પાળિયા છે. 1 2 3 4 5 6 7 8 9 10 ને બે બાજુ છે 12. પાણી ચાલુ છે, રોપા બનાવ્યા છે ને ડ્રેગન ફ્રૂટના. હમણાં છે ને થોડીક ગરમી બહુ છે ને, થોડોક પીળાશ પડતો કલર વધુ થઈ ગયો છે. તમે જો દેખાય છે થોડોક આ પ્રોબ્લેમ ગરમીમાં રહે છે. હવે છે ને ઘણા તમે વિડીયોમાં જોયું હશે, હાર્વી ફાર્મ નર્સરી વિડીયોમાં બનાવેલું છે. શોર્ટ વિડીયો છે, મતલબ શોર્ટ એટલે 2-3 મિનિટનો છે. એમાં છે ને આપણે જણાવ્યું છે કે આના ઉપર ચૂનો છાંટીએ કે ક્લે છાંટીએ આપણે, વ્હાઈટ મટ્ટી. તો શું છે, સનલાઇટ જે સનબર્ન આવે છે ને, સનલાઇટ એ નથી લાગતી. જો તમને વધુ માહિતી જોઈતી હોય તો કમેન્ટ્સમાં અમને જણાવો. તો ડ્રેગન ફ્રૂટ માટે આપણે એના સનલાઇટ આપણે વધુ હીટ લાઇટથી બચાવવા માટે શું કરું ડ્રેગન ફ્રૂટનું, એના માટે સ્પેશિયલ આપણે વિડીયો બનાવશું હાર્વી ફાર્મ નર્સરીમાં. તો એ ચેનલ પણ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખી દઈશ, એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને સાચી માહિતી મળતી રહે. એનામાં વિડીયો છે જે છતાં આવ્યો છે તો હું પિન કમેન્ટમાં ઉપર આઈ બટનમાં લિંક નાખી દઈશ. જોજો તમે કેવી રીતે છે ને શું છે. જો વધુ માહિતી જોઈતી હોય તો તમને જણાવજો કમેન્ટ્સમાં, તો બનાવશું વિડીયો. આ છે ને આ 2 લાઈન જો નબળી દેખાય છે, પહેલી ફર્સ્ટ 2 લાઈન. એમાં છે ને છાણિયું ખાતર નહીં કાંઈ નાખેલું નથી, અને આનામાં નાખેલું છે બધામાં. બધાથી સારી લાઈન આ દેખાય છે. ને મલ્ચિંગની જગ્યાએ આપણે આંબાના પાંદડા નાખેલા છે એટલા માટે. ને અહીંયા જો થોડોક ફરક છે, બાજુમાંથી તમને હું બતાવીશ એવું હશે તો. હવે જો આનામાં કેવા ક્લિયર દેખાય છે પાંદડા, મોટા ને એકદમ ગ્રીન ટાઈપના. આનામાં થોડાક પીળા થઈ ગયા છે, દેખાય છે. એટલે શું છે, આનામાં બધી વ્હાઇટ રૂટ છે ને એ બધી ભેજમાં રહે છે. આના કારણે સનલાઇટ ડાયરેક્ટ રૂટ ઉપર નથી, કારણ કે રૂટ છે ને આની 2-3 ઇંચ ખોદશો ને એટલું એટલે સીધી રૂટ એની આવી જશે, વ્હાઇટ રૂટ. એના ઉપર આ છે ને એકદમ છાયાનું કામ કરે છે, મલ્ચિંગનું કામ કરે છે. ઘણા આપણે ઘઉંની ફોતરી હોય છે, રાયડાની ફોતરી હોય છે કે મગફળીની ફોતરી નાખે છે. ને ખાલીમાં છે ને ડાયરેક્ટ રૂટ સીધો જમીન છે ને ટેમ્પરેચર વધુ જાય એટલે પાળોની જે વ્હાઇટ રૂટ આવે છે ને એ થોડીક નબળી થઈ જાય છે. તો એના કારણે ઝાડવામાં પણ થોડીક ઇફેક્ટ આવે છે, કારણ કે જે વસ્તુથી ઝાડવું કન્ટેન્ટ બધા એબ્ઝર્વ કરે જમીનમાંથી, તો એ વસ્તુ જે ગરમ થઈ જાય તો થોડોક પ્રોબ્લેમ આવતો હોય છે. તો આનું પણ જણાવજો અમને, સ્પેશિયલી અમે બતાવશું કેવી રીતે છે, શું છે, બધું ડીપ માહિતી આપશું તમને ઊંડાણપૂર્વક એકદમ. એ કમેન્ટ્સમાં જણાવજો. આનામાં છે ને ઘણા હવે ઓલું છે ને મલ્ચિંગ પેપર આવે છે ને, એનામાં પ્રોબ્લેમ એ થાય કે વચ્ચેનો ભાગ છે ને ખુલ્લો રહી જાય, કારણ કે હોલ તો થઈ ન શકે. એનામાં સાઈડમાં 2 ફૂટ આમ ને 2 ફૂટ આમ એવી રીતે 4 ફૂટનો પટ્ટો લેવો પડે છે. હવે એમાં પ્રોબ્લેમ એ થાય છે કે કૂતરા છે કે બીજું કંઈક ગમે તે જનાવર આવતો હોય તો એ તોડી નાખે. આનામાં છે ને આ એકદમ ઇઝી છે, અને ફ્રી ઓફ કોસ્ટ બધાના આંબાને હોય છે એ મળતું હોય છે, એટલે ગમે તે કચરો ચાલે આનામાં. તમે ખાલી આંબાનાની ગમે તે મોટા ઝાડના પાંદડા કે જે હોય બધું આનામાં ચાલે, કારણ કે આપણે ખાલી મલ્ચિંગ જ કરવાનું છે, બીજું તો કંઈ કરવું નથી એટલા માટે. અને આજે એક દુકાનમાં ગયો હતો, પેસ્ટિસાઇડ દુકાનમાં ડીલર છે, એનામાં છે ને હવે આ એક ઓલું છે, આપણે શું કહેવાય આને, જીવામૃત ટ્યુબ છે.
હવે એનું શું ફાયદો છે એ તો હવે ખબર નથી. આ પિયુષભાઈ નાખ્યું છે, ઘણા બધા લીટર્સમાં અવેલેબલ છે. આ કોઈ પેઇડ પ્રમોશન વિડીયો નથી, ખાલી ખેડૂતોની જાણકારી માટે હું જણાવું છું. આ જોઈ શકો છો તમે, આ બધી લીટરની માહિતી છે ને કેટલા લીટરમાં શું છે ને બધું મટીરિયલ શું જોઈએ ને બધું લખેલું છે. જો આ 17 બાય 6 ફૂટ, 33 ફૂટ બાય 13 ફૂટ એમ અલગ અલગ આવે છે. ઘણી બધી વસ્તુ છે. તમને એવું તો આનું પીડીએફ આપણે સ્ક્રીનશોટ મારીને જણાવીશું, કાં તો પછી વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. જો શું શું માહિતી છે આમાં હવામાં ઉડી જાય છે. હું તમને સ્પેશિયલ એક વિડીયો ફ્રીઝ કરીને ફોટો નાખી દઈશ, જોઈ લેજો. પ્રોગ્રેસિવ કંપનીનું છે. જો આ બધી વસ્તુ ડિટેલ લખેલી છે એનામાં. હવે છે ને બધા ઇન્ડિયામાં છે ને વધુ ઓર્ગેનિક ખેતી તરફ જઈ રહ્યા છે, પણ ધીમે ધીમે ફરક પડશે. હવે આમાં છે ને બધા કહે છે, મેં તો નાખ્યું નથી, કે દાડામવાળા અમુક નાખ્યા છે, તો બીજા જે આપણે આ રાસાયણિક ખાતરો આવે છે 052 34 12 61 12 32 16 કે 19 19 19 કે એ બધા નાખવાનું પ્રમાણ ઘટી જાય છે. પહેલાં જે 10-15 ગુણું જતી તેની જગ્યાએ 7 ગુણું જાય છે, અને સાથે આ તો હરેક પાણીમાં હલાવે જ છે જીવામૃત, તો એ ફાયદો થાય છે. ધીમે ધીમે કરીને છે ને ગવર્મેન્ટ, મોદી સરકાર પણ આને વધુ ઓલું કરી રહી છે, સમર્થન કરી રહી છે, અને સારો ખેડૂતોને સબસિડીને બધું આપી રહી છે. તો એક ફાયદો છે. હવે જોઈએ આપણે નાખીને ટ્રાય કરી, કારણ કે આ છે ને 31,000નું થાય છે. કેટલા લીટર કંઈ કીધું હું તો ભૂલી ગયો છું, પણ વાંધો નહીં, હું જ્યારે નાખીશ ત્યારે તમને બતાવીશ કે શું શું છે ને કેટલા ફાયદા છે. આ રીતે છે બધું. જો મલ્ચિંગનું તો તમે મને કમેન્ટ્સમાં જણાવજો. મલ્ચિંગ અને આપણે આ સનબર્ન થઈ જાય છે એના માટે આપણે જે ક્લેનું કીધું એના માટે સ્પેશિયલ અલગ વિડીયો બનાવશું. પિયુષભાઈને બધાને બોલાવશું, તો એ જરૂરથી આપણે વિડીયો એકદમ વ્યવસ્થિત રીતે બનાવીને આરવી ફાર્મ એન્ડ નર્સરી ચેનલ ઉપર અપલોડ કરશું. આંબા તો જુઓ તમે, બધી નવી ફૂટ આવી ગઈ છે. બોર આવવાની જગ્યાએ ફૂટ આવી ગઈ છે. વિચાર કરો તો હવે માલ ક્યાંથી થાય. આવતા વર્ષે છે ને આનામાં જબરદસ્ત માલ થશે. જ્યાં જ્યાં નવી ફૂટ આવી છે ને તે જગ્યાએ એકદમ વ્યવસ્થિત માલ થશે. રાજભાઈ આ બાજુ ક્યાંક પાણી વાળે છે, જોઈએ શું થાય છે. મારે છે ને બાજકા ટોટલ 189 થયા છે ને, એ તે મોટા એના સીવવાના ચાલુ છે, સિલાઈ કરવાનું ચાલુ છે ઓડિયા દ્વારા. તો એ સેલ્ફોસની ગોળી લેવા ગયો તો હું, ત્યાં જ આ પેસ્ટિસાઇડની દુકાનમાંથી મને આ પોસ્ટર મેં જોયું, તો પૂછા કરી, થોડીક માહિતી લીધી, તો જણાવ્યું એને મને કે આવી રીતે છે. હવે તો ડીલરો પણ એમ જ કહે છે કે આ નાખો તો રાસાયણિક ખાતરો ઓછા નાખવા પડે. હવે ખબર નહીં શું છે, સેલિંગમાં તો ભલે ફરક નહીં પડે, કારણ કે 100% ઓર્ગેનિક કરવા જઈએ ને તો, કારણ કે પેસ્ટિસાઇડ તો તમને નાખવું જ પડે. રાસાયણિક ખાતર કદાચ તમે ના નાખો તો પેસ્ટિસાઇડ તો નાખવું જ પડે છે. એટલે બધું ચાલ્યા કરે, આખું ઇકોનોમી ફરતી હોય એક ખેતીની આજુબાજુ. આવી રીતે છે બધું. હવે છે ને બીજા થોડા કામ પતી જાય તો આપણે આવી રીતે મલ્ચિંગ આપણી છે ને, ત્યાં આંબામાં ઘણા બધા પાંદડા બધા પડ્યા હતા ને, 3-4 વર્ષના ભેગા બધા કાઢ્યા છે. 3-4 ટોલી જેટલો માલ છે, આખી વાળવાળી ટોલી જેટલો માલ છે. તો એ થઈ જાય એટલે આનામાં નાખી દઈએ થોડુંક, જેટલું કવર જેટલામાં આવે એટલામાં ખબર પડે ને કેટલો ફરક પડે છે. ફરક તો આમાં પડે જ છે. આપણે નાખી દઈએ જેટલામાં પહોંચે એટલામાં. થોડુંક ફ્રી થઈ જઈએ, થોડુંક ડ્રેગન ફ્રૂટના થંભલાને બધું ફોડવાનું છે, તો એ પેલું કરી લઈએ. 15-20 દિવસ લાગશે, એના પછી આપણે પાથરી દઈએ. તો મિત્રો, વિડીયોને કરી અહીંયા એન્ડ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. જો તમે બેલ આઇકન દબાવશો તો નવા વિડીયોની નોટિફિકેશન જલ્દી સુધી તમારા સુધી પહોંચશે. તો ચાલો, બધાને જય શ્રી રામ.